સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તો બધા મજામાં છો ને હું પણ મજામાં છું મિત્રો. તો સ્વાગત છે તો મારું બધાનું આપણે એક નવા વિડીયોમાં મિત્રો. તો આજે છે આપણી રજા ને આજે આપણે જવાનું છે અહીંથી ડાકોર. જે અહીંથી છે 60 કિલોમીટર ગાઈઝ. તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો, મજા આવશે. આજે આપણે લઈને જવાનું છે મિત્રો આપણી સ્પ્લેન્ડર. તો ચાલો મિત્રો, ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા નીકળીએ. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે સવારના 6:30 થવા આવ્યા છે. તો જો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ડાકોર જવા માટે. ફેમિલી આ હાઈવે આવી ગયા છે જંબુસર થી વડોદરા. આપણે માઇક ને થોડુંક ચેન્જ કર્યું છે એટલે ખબર નહીં વોઇસ તો કેવું આવે. એટલે હવે છે ને થોડી હલકી હલકી ઠંડી ચાલુ થઈ ગઈ છે. અહીંયા આવી ગઈ મહુવડ સોગડી. અહીંથી જાય છે આ પેલો ગંભીરા પુલે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા પાદરા. એ દેખો ગાય, સવારમાં સૂર્ય દાદા બહાર આવે કેવા મસ્ત લાગે, એક નંબર. આ હાઈવે આવી ગયો છે ગાઈસ દિલ્હી ટુ બોમ્બે. સીધો જતો રહે વડોદરા. આ જાય છે આસોદર અને આણંદ. જો ફેમિલી આ રોડ જતો રહે વડોદરા ગોત્રી અને આ જાય છે સિંધરોટ. એ દેખો ભાઈ, સવારમાં જે ભાઈ રાઈડ કરવાની મજા આવે એક નંબર. અને રોડ પણ ખાલી હોય, ટ્રાફિક ઓછો એટલે મજા આવે રાઈડ કરવાની. સો ફેમિલી ફાઇનલી જો આપણે પહોંચી ગયા અત્યારે સિંધરોટ સોકડી. અહીંયા આવી ગઈ છે મહીસાગર નદી. વાવ ગાઈસ, બઢિયા. તો ગાઈસ બસી ગયા હમણાં. બાઇક સ્લીપ મારી ગઈ હતી. રોડ ભીનો હતો અને મેં થોડુંક આમ ટર્ન લીધો. ભાઈ સો બસી ગયા ગાઈસ, બસી ગયા. ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા આસોદર. પાછળ તો જોવો જરીક, પાછળ તો જોવો રોડ ક્રોસ કરો છો. તો ગાઈસ ફાઇનલી તો આપણે પહોંચી ગયા અત્યારે વાસદ. એ દેખો ગાઈસ, અહીંથી આપણે જવાનું છે ગાઈસ ડાબી સાઈડ. ગાઈસ આવી ગયો છે અમદાવાદ વાળો હાઈવે. આ જતો રહે સીધો અમદાવાદ. આપણે આગળથી વળવાનું આવશે. હમણાં અહીંયા આવી ગયું ડાકોરનું બોર્ડ ગાઈસ. ડાકોર 36 કિલોમીટર અહીંથી રહ્યો. હવે પેલા તો બહુ રોડ ખરાબ હતો. અહીંથી હું લગભગ વર્ષ દિવસ થઈ ગયું છે આ રોડ પર નથી ચાલ્યો. ગાઈસ બ્રેક ના બહુ શોર્ટથી ચાલે, જોવું પડશે. આગળની શોર્ટ છે કે આગળની તો નથી શોર્ટથી, વીલી લાગી જાય. એ દેખો ગાઈસ, પેટ્રોલ પંપ આવ્યો. HP હરકપુદોડો એ પેટ્રોલ પંપ. જય મા અંબે. જવા દે ને કે આ મને વિડીયો ના ઉતારવા દીધો આનો. ગાઈસ અહીંયા આવી ગયો છે અમદાવાદ એક્સપ્રેસ વે. જે બાઇક અલાઉડ નથી, બાઇક રિક્ષા એવું કઈ. મસ્ત રોડ બની ગયો આ, એક નંબર. ડાકોર જવું? ઓકે, થેન્ક યુ. ઓ ભાઈ, ધૂળ મત ઉડા. કેટલી બધી ધૂળ ઉડાડી જો. ડાકોર આવ્યો ને બહુ ટાઈમ થઈ ગયો એટલે રસ્તો તમને યાદ નથી. ઉમરેઠ છે, ઉમરેઠ. તો ફેમિલી ફાઇનલી જો આપણે જઈએ અહીંથી મંદિરે જવાય રણછોડ લઈને પહોંચી ગયા ડાકોર ગાઈસ ફાઇનલી. તો પાણી થઈ ગઈ આવી ગયું છે ડાકોર. કેટલો રૂમો છે આજે. વાવ. તો હેલો એવરીવન, જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે ડાકોર મંદિર પાસે પહોંચી ગયા અને બાઇક પાર્ક કરી દીધી છે. અહીંયા અને અહીંયા સામે છે મંદિર.
ફેમિલી હજી અત્યારે છે મંદિર બંધ, 9 વાગે ખુલશે. તો ચાલો ફરતા આપણે દર્શન કરી લઈએ પહેલા મંદિરની. ફેમિલી આ છે ડાકોર રણછોડરાય મંદિર. તો ફેમિલી આ છે ગોમતી ઘાટ અહીંયા. ચાલો ફેમિલી તો જઈએ હવે બાઇક પર અને કંઈક જઈએ ખાવા માટે, કંઈક ભૂખ લાગી છે. ચાલો ગાઈસ તો ફાઇનલી જો આપણે દર્શન કરીને નીકળી ગયા. ફેમિલી આપણે અહીંથી જવાનું છે ડાબી સાઈડ, સીધો જતો રહે નડિયાદ. કેમ આમ કરે આ? ફેમિલી આપણે પહોંચી ગયા ફાઇનલી સારસા. વાસદ રહી ગયું 9 કિલોમીટર. વાવ બઢિયા. શું છે કાકા ભજીયા? ફાઇનલી આપણે છે ને પહોંચવા આવી ગયા વાસદ. તો ફાઇનલી આપણે છે ને પહોંચી ગયા પાદરા.